જય શ્રી રામ. આજે હું આવી ગઈ છું અમદાવાદની મણિપુર પ્રાથમિક શાળામાં. અમદાવાદમાં આવેલી મણિપુર પ્રાથમિક શાળાના બાળકોના સર્વાંગી વિકાસ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. અભ્યાસની સાથે સાથે રમતગમત અને વિવિધ કાર્યક્રમોની ઉજવણી પણ અહીં થાય છે. સરકાર દ્વારા આપવામાં આવેલી પ્રેક્ટિકલ કીટના ઉપયોગથી બાળકો સરળતાથી પ્રયોગો કરીને શીખે છે. આખી શાળાની દિવાલો સુંદર શૈક્ષણિક પેઇન્ટિંગથી સજ્જ છે, જેથી દરેક ખૂણો શીખવાનો માધ્યમ બની જાય છે. અહીં સ્વાદિષ્ટ મધ્યાહન ભોજન, નિયમિત યોગ, સ્માર્ટ ક્લાસ અને હેડફોન સાથેની સ્માર્ટ કમ્પ્યુટર લેબ જેવી ઉત્તમ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આજકાલના પેરેન્ટ બાળકોને ગવર્મેન્ટ સ્કૂલમાં મોકલતા શરમાય છે, રાઈટ? તો એના પાછળનું સૌથી મોટું રીઝન શું છે? મેઇન રીઝન તો એ છે કે બાળકોને ગવર્મેન્ટ શાળામાં મૂકવાથી એમને એવી માન્યતા છે કે ભાઈ ગવર્મેન્ટ શાળામાં ફી નથી લેવામાં આવતી, ફ્રી ઓફ એજ્યુકેશન છે. તો ફ્રી ઓફ એજ્યુકેશન છે એટલે ટીચર સારું ભણાવતા નહીં હોય, આવી એમની મેન્ટાલિટી છે. પણ એવું નથી. હકીકતમાં જોવા જઈએ તો બાળકોને અહીંયા પ્રાઇવેટ કરતાં પણ સારું શિક્ષણ આપવામાં આવે છે. મણિપુર પ્રાથમિક શાળાની ખાસ વાત તો એ છે કે દરેક વિદ્યાર્થીઓની પ્રગતિ પોઈન્ટ સિસ્ટમ દ્વારા નોંધવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓનું લેવલ જાણી શકાય અને શિક્ષકોને કોના પણ વધુ મહેનત કરવી એ સ્પષ્ટ રીતે સમજાય. ખરેખર મણિપુર પ્રાથમિક શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણનું એક સુંદર ઉદાહરણ છે.